સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગાહી પહેલા જ ગુજરાતમાં અહીં વરસાદ। ડાંગ જિલ્લામાં ગઈકાલે આહવા તાલુકાના ધવલીદોડ, શિવારીમાળ અને ગારખડી નજીક વરસાદ વરસ્યો હતો, તેથી ખેડૂતોની ચિંતા વધી છે। જો કે હવામાન વિભાગે 1 થી 3 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે। 1 થી 2 માર્ચે હળવા વરસાદ સાથે ભારે પવન રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે। અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં છે, તો અહીં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે। આ વખતે શિવરાત્રી મેળો બનશે સ્માર્ટ। જૂનાગઢના ભવનાથમાં 5 થી 8 માર્ચ સુધી શિવરાત્રીના મેળાનું આયોજન કરાયું છે। દર વર્ષે મહાવદ નોમથી 13 સુધી મેળો યોજાય છે। આ વર્ષના મેળા માટે જૂનાગઢ તંત્ર સજ્જ છે। આ મેળામાં ભક્તો માટે પહેલીવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે। કોડને સ્કેન કરતા ભક્તોને શૌચાલયથી લઈ પાર્કિંગની લોકેશન મળશે, સાથે આશ્રમોના લોકેશનની માહિતી મળશે। આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી શકે છે। રાજ્યમાં વરસાદથી થશે નુકસાન। ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે। આગામી 1 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ભારતીય જીડીપીને લઈ સારા સમાચાર। કેન્દ્રીય સરકારે નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે આંકડાઓ જાહેર કર્યા છે। તે મુજબ ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ 8.4%ના દરે રહ્યો છે। વાર્ષિક ધોરણે આ દર 2022ના બીજા ક્વાર્ટર પછીનો સૌથી મજબૂત દર છે, જે 6.6%ના અનુમાન કરતાં વધારે છે। ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાને કારણે જીડીપીના દરમાં વધારો થયો છે। આ પહેલાના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.6% રહ્યો હતો। 8 થી 10 માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે। એએમસી દ્વારા અમદાવાદમાં 8 થી 10 માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે, જેની એન્ટ્રી ફી ₹50 રહેશે। આ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે। અમદાવાદમાં પ્રથમવાર 3 દિવસના ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ફેસ્ટિવલમાં 2 થીમ પર ફૂડ કોર્ટ બનાવાશે। તેમાં પ્રાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદની ફૂડ કોર્ટમાં મજા માણી શકાશે। તેમજ ફેસ્ટિવલને ફૂડ ફોર થોટ ફેસ્ટ નામ અપાયું છે। રિલાયન્સે કૃત્રિમ જંગલ બનાવ્યું। રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતના જામનગરમાં 3000 એકરમાં વંતારા નામનું કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે। પ્રાણીઓને રહેવા માટે ઘણી સુવિધાઓ આપવામાં આવી છે। ઘાયલોને બચાવવા અને પુનઃ સ્થાપિત કરવાના હેતુથી પ્રોજેક્ટ તાજેતરમાં શરૂ થયો છે। 25,000 ચોરસ ફૂટ જમીનમાં હાથી, ગેંડા, ચિત્તા, મગર અને અન્ય સરીસૃપ પ્રાણીઓ સહિતની પ્રજાતિની પુનર્વસનની કામગીરી કરાઈ છે। વિશ્વની સૌથી મોટી પ્રાણીઓની હોસ્પિટલ બનાવાઈ છે। 10,500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। આજે ભાજપના ભરતી મેળામાં 10,500 થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે। અમદાવાદના અમરાઈવાડીમાં CR પાટીલે કહ્યું કે 10,500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। દેશના ઇતિહાસના પીએમ ઉપર ભરોસો મૂકી એક સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। પીએમ ઉપર આજે દેશ અને દુનિયાને ભરોસો છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી। કોંગ્રેસે આજ સુધી અભી બોલા અભી ફોકના કારણે કાર્યકરો નિરાશ થયા છે। બોર્ડના વિદ્યાર્થીઓ ભૂલ કરશે તો ભારે પડશે। જીએસીબી બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ થશે તો મોટી કાર્યવાહી કરશે। બોર્ડે 33 ગુના માટે 33 સજા જાહેર કરી છે, જેમાં વિદ્યાર્થીનું પરિણામ રદ થઈ શકે છે। વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તે માટે આ નક્કી કરાયું છે। જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। પોરબંદર નજીક દરિયામાંથી કરોડનો ડ્રગ્સ ઝડપાયું। પોરબંદર નજીકના દરિયામાંથી કરોડનો ડ્રગ્સ ઝડપાયું છે। મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ, નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3132 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યો છે। રેડ દરમિયાન બોટ સાથે 5 પેડલરની પણ ધરપકડ કરી છે। ડ્રગ્સની કિંમત 2000 કરોડથી વધુની આંકવામાં આવી છે। હજુ પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે।
ગુજરાત સરકારની સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના લોકો તેમના ઘર પર સોલાર સિસ્ટમ લગાવે અને વીજ બિલમાં બચત કરે તે હેતુથી રાજ્ય સરકારે સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ કેવી રીતે લેવો અને કોને લાભ મળે વગેરે જેવી માહિતી અહીં આપેલ વિડીયોમાં સરકાર દ્વારા શેર કરાયેલ છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે તે મુજબના સ્ટેપ્સ અનુસરી શકો છો। માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરશો। મારી જાતિના કારણે ગિફ્ટ સિટીમાં ઘર ન આપ્યું। જેપી મોર્ગનના વાઇસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં હું એક ફ્લેટ ખરીદવા માંગતો હતો, પરંતુ મારી જાતિના કારણે મને ઘર આપવાની જ ના પાડી દીધી હતી। એટલું જ નહીં, મારા ફરતે 30 લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને મને ધમકી પણ અપાઈ। મને કહ્યું જો હું ઘર ખરીદવાનો પ્રયાસ કરીશ તો મારું જીવવું મુશ્કેલ થઈ જશે અને મારા પરિવારે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે। હવે પાકિસ્તાનમાં બની રહ્યું છે રામ મંદિર। પાકિસ્તાનના ઇસ્લામકોટમાં 200 વર્ષ જૂના રામ મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે। પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા બાબર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે। આ મંદિર લઘુમતી હિન્દુઓ માટે ખૂબ મહત્વનું છે। આ 200 વર્ષ જૂના રામ મંદિરની ઇમારત જર્જરિત છે। ખાસ વાત એ છે કે જીર્ણોદ્ધારનું કાર્ય મુસ્લિમ મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ અગાઉ બાબરે ઇસ્લામકોટમાં જ 10 એકરમાં ફેલાયેલો સંત નેનુરામ આશ્રમ બનાવ્યો હતો। 100 રૂપિયાની દવાથી કેન્સર મટી જશે। ટાટા ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ એક એવી ટેબ્લેટ વિકસાવી છે જે દર્દીઓમાં કેન્સરને વારંવાર થતા અટકાવી શકે છે। ડોક્ટરોનો દાવો છે કે આ ગોળીઓ મુખ્યત્વે સ્વાદુપિંડ, ફેફસા અને મોઢાના વિસ્તારોમાં કેન્સર સામે અસરકારક છે। તેના સેવનથી દર્દીઓમાં કેન્સરની બીજી ઘટનાને રોકવામાં મદદ મળશે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર FSSAI તરફથી મંજૂરી મળ્યા બાદ આ ટેબ્લેટ લગભગ 100 રૂપિયાની ખૂબ જ સસ્તું કિંમતે ઉપલબ્ધ થશે। ડ્રગ્સનું દૂષણ જીવનને બરબાદ કરે છે। પોરબંદરના દરિયા કિનારેથી 3132 કિલો ડ્રગ્સ પકડાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ જીવનને બરબાદ કરે છે। યુવાનો કોઈ પ્રલોભન કે ખોટી સંગતમાં ફસાય નહીં અને પૂરી ઉર્જા પોતાના જીવનને સુંદર સફળ બનાવવા ઉપર કેન્દ્રિત કરે એવો ખાસ અનુરોધ હું કરું છું। શિક્ષકો અને વાલીઓની સજાગતા પણ આપણા દેશને ડ્રગ્સ ફ્રી ભારત બનાવવામાં મહત્વની બની રહેશે। હવે આ ગુજરાતી ગીત મુદ્દે હાઈકોર્ટેમાં અરજી। નરહરભાઈ ગઢવીએ શિવ સ્ટુડિયોના માલિક સામે કોપીરાઇટ એક્ટના ભંગને લઈને દાવો દાખલ કર્યો છે, જેમાં મોગલ હેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા અપાભાઈ ગઢવીએ લખ્યું છે, કમ્પોઝ પણ તેમને જ કર્યું છે તેવી માહિતી છે। આ મામલે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે, જેમાં યુટ્યુબ પર ગીત પર રોક લાગે તેવી માંગ કરાઈ હતી। હાઈકોર્ટે શિવ સ્ટુડિયોને ગીત હટાવવા સૂચના આપી છે। વર્ષ 2047માં ભારત આવવા માટેના વિઝા લેવા લાઈનો લાગશે। કલોલમાં સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું। દરમિયાન તેમણે કહ્યું હતું કે આધુનિકતા લાવવાની સાથે સંસ્કૃતિને જાળવવાનું કામ PM મોદીએ કર્યું છે। આવનારા સમયમાં એક અદ્ભુત ભારતનું નિર્માણ થશે। ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે। 2047માં ભારતના વિઝા લેવા માટે લાઈનો લાગશે। કચ્છમાં આવ્યો જોરદાર ભૂકંપનો આંચકો। કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના દુધઈ નજીક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 10:26 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9ની માપવામાં આવી છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। બિલ ગેટ્સે ભારતમાં ચાની ચુસ્કી માણી। માઇક્રોસોફ્ટના કોફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO બિલ ગેટ્સ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે। તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફની વિડીયો શેર કર્યો છે, જેમાં તે ડોલી ચાયવાલાની સાથે ચાની ચુસ્કી માણી હતી। ડોલી ચાયવાલા એક લોકપ્રિય સોશિયલ મીડિયા વ્યક્તિત્વ છે। બિલ ગેટ્સ ચાનો ઓર્ડર આપે છે, પછી ચાવાળો ખાસ શૈલીમાં ચા બનાવે છે। બિલ ગેટ્સ કહ્યું કે ભારતમાં દરેક જગ્યાએ નવીનતા છે, સાદી ચા પણ સરસ લાગે છે। ફિલ્મ આર્ટિકલ 370 30 કરોડને પાર। અભિનેત્રી યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ફિલ્મે છઠ્ઠા દિવસે 3.10 કરોડનો બિઝનેસ કર્યો હતો। આ સાથે જ ફિલ્મે 6 દિવસમાં 30 કરોડ રૂપિયાથી વધુનો શાનદાર બિઝનેસ કર્યો છે। સ્થાનિક બોક્સ ઓફિસ પર આર્ટિકલ 370નું કુલ કલેક્શન 32.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેક બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે।
વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.